જય માતાજી, જય દ્વારકાધીશ. મિત્રો, ઓલ ઇન વન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. અને મિત્રો, આપણે જે સ્તંભ અને એનું સામયુ તો જોઈ લીધું. હવે પાર્ટ 2 જે આપણે રસોડા વિભાગ અને વ્યવસ્થા બધી જોશું. તો ચાલો મિત્રો, આપણે આગળ જોઈએ. પહેલાં તો આપણે વાસણ ઉતારી લઈએ. તમે જોવો, બહુ જ મોટા ટોપ છે. અને અત્યારે ઉનાળામાં તો પાણી ભરીને આમાં નાહવાનું મન થાય છે. બકુલભાઈને, કાનાને, જતીનને નાહવાની જરૂર છે. પછી મિત્રો જો એની આપણે ડીશું ધોવાનું કામ ચાલુ કરી દીધું છે. મીતળી ગામના સ્વયંસેવકો છે. અને મિત્રો, આપણે 6 ડીશું ધોવી પડે તો પણ થોડો પ્રશ્ન થાય. અને આ મિત્રોએ બપોર વૈચારે 12 થી 2 ની અંદર એને 6000 ડીશું સાફ કરી અને ટેલરમાં ભરી સૂકવી અને પાછી કાઉન્ટરે પહોંચાડી દીધી. તમે જો મિત્રો, સૂકવી અને કાયદેસર. મીતળી કાળેશ્વર મહાદેવની દયા છે મિત્રો આની ઉપર. આને તડકોય ના લાગે. બુંદીની ચાસણી મિત્રો. હા કાનભાઈ, હા, અડધા કંદોય બની જવાના છે આમાં, આ પ્રસંગ પૂરો થાય હતા. અને મિત્રો, તમે જો અત્યારે કે જે ભજીયા તમે જોઈ શકો છો એ મુરુભાઈ બનાવે છે. મુરુભાઈ એમ કહે છે કે 5000 માણસોનું રસોડું હોય ને તોય હું એકલો કે પૂરા કરી દઈ. હવે આપણે એની સ્પીડ જોઈએ અને મુરુભાઈ કઈ રીતે બનાવે એ પણ જોઈએ. જો મિત્રો, 2 હાથ વડે ભજીયા પાડે મુરુભાઈ. અને મુરુભાઈ એમ કહે કે મને ટેપ હાલતું હોય ને તો મને બહુ મજા આવે છે, તાન ચડે છે. અને હવા કંદો એ બહુ ઓછા જોવા જડે મિત્રો. તમે જોઈ શકો છો કે 2 હાથ જોડે ભજીયા પડે. અને મિત્રો, મુરુભાઈએ એક જ જોડે 20 કિલા લોટના ભજીયા પાડી અને ત્યારબાદ પાણી પીધું એને. અને 40 કિલા લોટના ભજીયા મારી નજરની સામે પાડેલા છે મિત્રો આની મુરુભાઈએ. આ જ રીતે અખંડ બેઠા રહ્યા મિત્રો. 40 કિલો લોટના ભજીયા પડ્યા ને તાવ સુધી એની એક જ ધારું ચાલુ રાખ્યું છે, કન્ટિન્યુ. અને હવે મિત્રો, આપણે આગળ જોઈએ. પુલાવ પણ જોઈએ આપણે. અને મિત્રો, આની સાથે રોટલી પણ જોઈએ. જો મિત્રો, આ રીતે રોટલી બનાવીએ છીએ ત્યાં એનું જો મિત્રો. અને નાઇટમાં મિત્રો આપણે ટેલરને જે કાંઈ ભરવાનું હોય મહાપ્રસાદનો, જેમ કે ગાંઠિયા, ગુંદી, અને દિવસના પણ તમે જોવો મિત્રો, શાકનો કલર જોવો મિત્રો તમે, 1 નંબર શાક છે મિત્રો. અને આ ભાઈ કે હજી હું આવું જરાક કે હલાવવા. આપણે કાનભાઈ તો છે જ બાપુ છે, અને આ ભાઈ લાગી ગયા જોડે. પણ જોવો મિત્રો, તમે શાક જો બહુ જ મોટો ટોપ ભર્યો છે શાકનો પણ. અને મિત્રો, ખવડાવો પીવડાવવાનો જોઈએ, આમાં બીજું શું હોય આપણે. જોવો મિત્રો, ગાંઠિયા છે, બુંદી છે, શાક છે, ખીચડી છે, ક્યારેક ક્યારેક કઢી હોય, કાચું છે. તમે જોઈ શકો મિત્રો. ભજીયા હોય, ક્યારેક મેનુ બધાય અલગ અલગ હોય મિત્રો. લાલભાઈ ઊભી ગયા. અને છાશ, ઉનાળો હોય એટલે મિત્રો છાશની તો જરૂર પડે જ. અને એ પણ ઠંડી, એકદમ ઠંડી છાશ. આ બધાથી મોટો સ્વયંસેવક મિત્રો મારો. અને જોઉં મિત્રો, ગુંદીના, ગાંઠિયાના, શાકના, ખીચડીના બધાના ટ્રેક્ટરો લાઈનમાં પડ્યા ને બધા ટ્રેક્ટરો ભરીને આવી ગયા છે. અને તમે જોઈ શકો છો મિત્રો. અને વિડીયો પસંદ આવે તો લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો.
તો હવે આપણે પ્રસાદનું જે છે એ કાર્યક્રમ પૂરો થઈ ગયો અને રાત્રિનો ટાઈમ પણ બહુ જ થયો છે, 12 વાગી ગયા છે. અને હવે મિત્રો આપણે ભાગ નંબર 2માં જઈશું અને ભાગ નંબર 2માં આપણે જે ભજન, જે મેળો, જે માનવીય મેળો કે એ આપણે ભાગ એમાં બતાવશું ભાગ નંબર 2માં. તો આગળ ભાગ નંબર 2 જુઓ તમે અને એની અંદર જુઓ આપણે 3 ભાગ કરવાના છે ટોટલ.